હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મા મોગલ, જય હિન્દ ફેમિલીને. તમે બધા ખુશ હશો, હેલ્ધી હશો એવી આશા રાખું છું. હું પણ એકદમ ખુશ છું અને હેલ્ધી છું. અને મસ્ત મજાની આજે બુધવારની સવાર થઈ ગઈ છે. સવારે ઉઠીથી 8 વાગે અને અત્યારે વાગી રહ્યા છે 9:30 ની આજુબાજુ, મતલબ કે 9:20 ની આજુબાજુ. અને આપણે જઈ રહ્યા છીએ અમદાવાદનું ફેમસ એવું મંદિર, જગન્નાથ મંદિર. ત્યાં આપણે જઈ રહ્યા છીએ જમાલપુર, હું અને રીલ પાર્ટનર. અને બસ આવું કંઈક છે. અને આજકાલ સારો એવો ગ્રોથ મળી રહ્યો છે. યુટ્યુબમાં 500 સબસ્ક્રાઈબર પણ પૂરા થઈ ગયા છે મા મોગલની દયાથી ને તમારા બધાના અને ફેમિલીના સપોર્ટથી. તેના માટે અગેન થેન્ક યુ સો મચ. અને આવો ને આવો પ્રેમ છેક સુધી મારી જોડે વરસાવજો અને આવો ને આવો પ્રેમ દેજો મને. એક દિવસ આપણે મસ્ત એવું મુકામે પહોંચવાનું છે ટૂંકમાં એમ. અને બસ આ રીતનું જ કંઈક ચાલી રહ્યું છે આજકાલ લાઈફમાં. સરસ એવું ઇન્સ્ટાગ્રામમાં પણ સારો એવો ગ્રોથ મળી રહ્યો છે. બહુ મસ્ત મસ્ત વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જો તમે પણ ઇન્સ્ટાગ્રામમાં મને હજુ ફોલો ના કર્યું હોય તો હું આઈડી નીચે મેન્શન કરું છું, એ આઈડીમાં જઈને તમે મને ફોલો કરી દેજો. ખરેખર બહુ સારા એવા એક્સપ્લોર વિડીયો મૂકું છું, બધા મંદિર, દેવસ્થાનના, રસ્તાના ને એ પ્રકારે. બાકી તમે કન્ટિન્યુ રહેજો. આપણે હવે સાથીને લઈને નીકળીએ અમદાવાદમાં, જમાલપુર પહોંચી અને તમને મળીએ. ફાઇનલી જમાલપુરના જગન્નાથજીના મંદિરે પહોંચી ગયા છીએ આપણે ફેમિલી. અને તમે પણ દર્શન જરાક કરી લો. સુભદ્રાજી, બલરામજી અને જગન્નાથજીના દર્શન કરી લો. બધા ભગવાનના પણ દર્શન કરી લો. આ રીતનું કંઈક મંદિર છે સારું એવું. અને 450 વર્ષ જૂનું મંદિર છે. અને અહીંના મહંત છે દિલીપદાસજી મહારાજ. અને બસ હજારો ભક્તો અહીંયા અવારનવાર દર્શન કરવા આવતા હોય છે. શ્રદ્ધાનું એક સારું એવું બહુ મોટું કેન્દ્ર છે. અહીંયા રથયાત્રા ભારતની સૌથી બીજા નંબરની નીકળે છે, સરસપુર થઈને. આવું કંઈક છે અહીંયા. અને બસ દર્શન કરીને મગજ એકદમ શાંત થઈ ગયું છે અને કંઈક મજા આવી ગઈ છે નેક્સ્ટ લેવલની. તમે અમદાવાદના હો તો જરૂર અહીંયા દર્શન કરવા આવજો, અને ના હો ને તો અહીંયા ફરવા આવો તો પણ તમે દર્શન કરવા આવજો. કેમ છે, મસ્ત એવું કંઈક છે. અને બસ એક્સપ્લોર વિડીયો મેં સારો એવો બનાવ્યો છે. ના જોયો હોય તો યુટ્યુબના શોર્ટ્સમાં જઈને જોઈ લેજો. અને ઇન્સ્ટાગ્રામની આઈડીમાં પણ જઈને તમારે પેજમાં જઈને જોવું હોય તો હું નીચે મેન્શન કરું છું પેજ, એમાં જઈને તમે એકવાર જરૂરથી એક્સપ્લોર વિડીયો જોજો. એની અંદર બહુ બધા હિસ્ટ્રીના ક્લ્યુ પોઈન્ટ અને મંદિરના એ રીતે મેં બધું એડ કરીને મસ્ત એવું એક્સપ્લોર વિડીયો બનાવ્યો છે આ મંદિરનો. ફેમિલી સરસ મજાના મસ્ત દર્શન કરી અને હું અને રીલ પાર્ટનર બસ હવે સાથીને લઈને અમદાવાદમાં ફરતા ઘર તરફ પ્રયાણ કરીશું. તમે દર્શન કરી લેજો જરાક બ્લોગ મારફતે. અને અહીંયા આવો તો જરૂરથી આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. પાછું મારું તો બીજી વાર ગુડ મોર્નિંગ થઈ ગયું છે, કારણ કે એમાં એવું હતું કે જગન્નાથ મંદિર જમાલપુરથી અમે લોકો ઘરે આવ્યા પછી મમ્મીએ મસાલા ઘરના થોડાક લાવવાના હતા, ઓલા જે વરસના આપણે ભરાઈએ મરચું, મીઠું, હળદર ને રીતે, તે લેવા ગઈ. ધ્યાન પછી મમ્મી ઘરે આવ્યા તો બંને જમ્યા. એના પછી થોડુંક મસ્ત ઊંઘ કરી લીધી અને બસ જસ્ટ ઉઠી છું. અને મેં કીધું બસ હવે વ્લોગને પણ એન્ડિંગ આપી દઉં. તો આમ ને આમ સપોર્ટ કરજો મને, તમે આવો ને આવો સપોર્ટ કરજો. અત્યારે 500 થયા છે. એક દિવસ આપણે એની પાછળ હજુ 5 થી 6 0 લગાવવાના છે. હે ને? ફાઇનલ ને? ઓકે, તો તમારો સપોર્ટ મારે જોઈએ છે. આમને આમ સપોર્ટ બરકરાર રાખજો એવી આશા રાખું છું. અને પોતાનું બધા ધ્યાન રાખજો. મળીએ હવે પછીના ક્યારેક મોટા વ્લોગમાં. ત્યાર સુધી શોર્ટ્સ વિડીયો ચાલુ જ છે.
મિની વ્લોગ કોમેડી એક્સપ્લોર કંઈક ના કંઈક હું તમને નવું નવું આપતી રહીશ. બાકી ત્યાર સુધી દરેકને જય મા મોગલ, જય હિન્દ, બાય બાય.